આવી છે। નરોડા વિસ્તારમાં સદગુરુ લેન્ડમાર્કની આ ઘટના છે। ફ્લેટના ફ્લોર પર અપશબ્દ બોલવાની સ્થાનિકોએ ના પાડતા છરીથી હુમલો કરવામાં આવ્યો છે। સામાન્ય બોલાચાલીમાં સામાજિક તત્વોએ હુમલો કર્યો છે। 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। યોગેશ સોની, દિલીપ સોની સામે ગુનાઓ નોંધાયા છે। નરોડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સીસીટીવી સામે આવ્યા છે। આપ જુઓ, આ બંને કે જેનો આતંક જોવા મળ્યો હતો અને જે રીતે તોડફોડ કરી હતી, 2 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે। સામાજિક તત્વો ખુલ્લેઆમ મન ફાવે એવું વર્તન કરી રહ્યા છે। નાની નાની વાતમાં તે લોકો હથિયારો સાથે નીકળી પડે છે અને બીજા કોઈને મારતા પણ વિચાર નથી કરતા। ત્યારે વધુ એક આ વિડીયો સામે આવ્યો છે। અપશબ્દ બોલવાની સ્થાનિકોએ ના પાડતા છરીથી તેમના પર હુમલો કરવામાં આવ્યો। તેમના ઘર તોડવામાં આવ્યા અને જુઓ જે રીતે આતંક મચાવ્યો હતો। ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। હાલ તો આ વિડીયો સામે આવ્યો છે। નરોડામાં જે સમગ્ર બનાવ છે એ અચાનક બનેલો બનાવ છે। સામે જે 2 પરિવારો રહેતા હતા એમાં એક જે છે આર્મીવાળા જે હતા એ પત્ની સાથે કંઈક ગાળાગાળી કરતા હશે અને એમાં એમની સામે રહેતો પરિવાર છે ગાળો બોલવાની ના પાડી કે ભાઈ તમે ગાળો આવી જાહેરમાં ના બોલો। એને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ અને એના લીધે સમગ્ર બનાવ બનેલો છે। આપણે તાત્કાલિક આમાં જે છે આર્મીવાળો જે છે એને અટક કરવામાં આવેલ છે અને અત્યારે નામદાર કોર્ટે એને જે છે વોરંટ ભરીને જેલમાં મોકલી આપેલો છે।